દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું 8મું બજેટ રજૂ કરતી વખતે કરદાતાઓને મોટી રાહતની જાહેરાત કરી છે। નાણામંત્રીએ કહ્યું છે કે હવે 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો કરમુક્ત રહેશે। આ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી માંગ કરતાં 2 લાખ રૂપિયા વધુ છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। મિત્રો, આપ સૌને જણાવી દઈએ, અરવિંદ કેજરીવાલે 9 દિવસ પહેલાં મધ્યમ વર્ગ માટે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કેન્દ્ર સરકાર સમક્ષ 7 માંગણીઓ મૂકી હતી। આમ આદમી પાર્ટીના વડાએ આ બજેટ મધ્યમ વર્ગને સમર્પિત કરતી વખતે જે સૌથી મહત્ત્વની માંગ કરી હતી તે આવકવેરાની મુક્તિની હતી। કેજરીવાલે કહ્યું હતું કે આવકવેરામાં છૂટની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને ઓછામાં ઓછી 10 લાખ રૂપિયા કરવી જોઈએ। બીજી બાજુ બજેટ ભાષણ પહેલાં સમાજવાદી પાર્ટીના સાંસદોએ મહાકુંભમાં થયેલી ભાગદોડ પર હોબાળો મચાવ્યો હતો। સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અખિલેશ સપા સાંસદો સાથે મળીને બજેટ ભાષણ પહેલાં હોબાળો મચાવ્યો હતો। મહાકુંભમાં થયેલી ભાગદોડ પર ચર્ચાની માંગ કરી હતી। के आंकड़ों से ज्यादा जरूरी है कि जिन लोगों की जान गई है वो आंकड़े, जो सरकार मरने वालों का आंकड़ा न दे सके, जो सरकार खोए लोगों का आंकड़ा न दे सके, जो खोया पाया केंद्र है उसमें बड़ी संख्या में लोग भटक रहे हैं। कुंभ में लोग अपने मोबाइल पे अपने परिवार के सदस्यों की तस्वीर लेकर के, कोई अपनी माँ की तस्वीर लेकर के, कोई अपने बेटे की तस्वीर लेकर के, कोई अपने परिवार के सदस्य की तस्वीर लेकर के कुंभ में लोग भटक रहे हैं, लेकिन सरकार उसकी जानकारी के लिए कोई इंतजाम नहीं किया है। जो आंकड़े बताए जा रहे हैं जान जाने के, वो झूठे आंकड़े हैं। जिस सरकार को 17 घंटे से ज्यादा लग गया हो जानकारी देने के लिए कि वहां पर भगदड़ हुई है, लोगों की जान गई है, और जब हम और आप लोग बात कर रहे हैं 100 घंटे से ज्यादा हो जाएंगे। लोग जो स्नान लेना चाहते थे, कुंभ में स्नान नहीं करा पाई सरकार। लोग त्रिवेणी में जाते हैं स्नान के लिए, स्नान नहीं करा पाई। और कोई भी ऐसा शंकराचार्य साधु संत और देश का बड़ा साधु ऐसा नहीं है जो महाकुंभ में न रहा हो। इनके किस आंकड़े को हम यकीन माने? जो लोग कहते थे डिजिटल इंडिया, उस महाकुंभ में हजारों सीसीटीवी कैमरे हैं, उस कुंभ में हजारों ड्रोन से उन्होंने समय समय पर जानकारी हासिल की। क्या सरकार के पास मरने वालों के आंकड़े नहीं है? क्या सरकार के पास जो खोए हैं उनके आंकड़े नहीं है? जो सड़कों पे चले गए, मर गए लोग जाकर के, लोग अयोध्या गए, वो प्रभु श्री राम के मंदिर का दर्शन नहीं कर पाए। તો મિત્રો, આ હતી મહત્વની અપડેટ। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બજેટ પર તમારી શું છે પ્રતિક્રિયા કોમેન્ટ કરી જરૂર જણાવજો।